નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 8 સાક્ષીભૂત મનુષ્યનો સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તો એ લેશનનું થોડું આપણે રિવાઇઝ કરી લઈશું. સાક્ષીભૂત મનુષ્ય એટલે અકસ્માતના સાક્ષી બનેલા મનુષ્યના જે 3 કાર્યો હોય છે એ વિષય અંતર્ગત પુનિત અને સુનિત જે સંવાદ કરે છે એ લેશન અહીં આપવામાં આવ્યો છે. તો સુનિત પૂછે છે અને પુનિત એને સમજાવે છે કે અકસ્માતના સાક્ષી બનેલા મનુષ્યના કેટલા કાર્યો હોય છે. તો કે 3 પ્રકારના કાર્યો હોય છે. પ્રથમ શું છે? તો કે દુઃખની અનુભૂતિ, કારણ કે માણસને દુઃખની અનુભૂતિ થાય તો જ એ બીજાનું દુઃખ સમજી શકે અને એને મદદ કરવા તત્પર થાય. બીજું છે કર્તવ્યનો નિર્વાહ. તો એને એ અકસ્માતના સાક્ષીને જોઈને એને કયા પ્રકારની એની ડ્યુટી હોય છે, એનું કર્તવ્ય હોય છે. તો એમાં આપણે 3 પોઈન્ટ લઈશું કે સૌપ્રથમ એને હોસ્પિટલાઇઝ કરવું એટલે હોસ્પિટલમાં દાખલ કરવો, એને લોહીની જરૂર હોય તો આપવી અને એના પરિવારજનોને જાણ કરવી. આ મહત્ત્વનું છે. ત્યાર પછી ત્રીજું છે કે અકસ્માતનો સાક્ષી બનેલો મનુષ્ય, તો એ અકસ્માત કેવી રીતે થયો છે એ એને નજરે નજર જોયું છે. તો એ ભૂલે પોતાના જીવનમાં ન કરે એની બોધ પ્રાપ્તિ એ ખાસ એને કરવાની હોય છે. તો આ આપણો જે લેશન છે એ તો હવે આપણે આ જે સ્વાધ્યાય છે એની ચર્ચા કરીએ. પ્રથમ પ્રશ્ન છે કે સ્વયં ક્રિયા કર્તુમ સમર્થા ન સંતિ. કોણ જાતે ક્રિયા કરવા સમર્થ બનતું નથી? તો પશવ એ તો સજીવ છે, મનુષ્ય પણ સજીવ છે, પક્ષીનો પણ સજીવ છે. તો નિર્જીવ કોણ છે? પ્રસ્તરાહ એટલે પથ્થરો, એટલે જાતે ક્રિયા કરી શકતા નથી. ગવાદય પશવ કીદૃશા ભવંતી. ગાય વગેરે પશુઓ કેવા હોય છે? તો કે અચેતના, એ તો આવે નહીં. સબુદ્ધા, તો કે બુદ્ધિવાળા, એ પણ આવે નહીં. અસમર્થા, એ પણ આવે નહીં, કારણ કે અસમર્થ તો છે જ નહીં. પણ શું હોય છે? નિર્બુદ્ધય, એટલે આપણો આન્સર આવશે નિર્બુદ્ધય. ત્રીજો પ્રશ્ન છે દુર્ઘટનાગ્રસ્ત જન કુત્ર નેતવ્ય. એટલે કે દુર્ઘટનામાં ઘવાયેલા માણસને ક્યાં લઈ જવો જોઈએ? તો ગૃહમ, ઔષધાલયમ, કુત્રાપીન અને પોલીસ સ્થાનકમ. તો આપણને આન્સર ખબર છે, ઔષધાલયમ એટલે કે દવાખાને લઈ જવો જોઈએ. ચોથો પ્રશ્ન છે ઘટનાયા ઉત્થિતેન ખાલી જગ્યા ભયમ અનુભવતી. તો ઘટનાથી ઊભા થયેલા, શાનાથી? તો કે અકસ્માત જે થાય છે, બરાબર છે, અકસ્માત થાય એટલે 2 સાધનો જ્યારે અથડાય છે ત્યારે એનો અવાજ ઉત્પન્ન થાય છે. ખૂબ અવાજથી ભય અનુભવે છે. કોણ? પશુઓ અને પક્ષીઓ. તો અહીં ધ્વનેહે, અહીંયા ધ્વનેહે શબ્દ કેમ આવ્યો? ધ્વનિના કેમ નહીં આવ્યો? કારણ કે પંચમી ષષ્ઠી વિભક્તિ આવશે. પંચમી વિભક્તિ અલગ થવાનો ભાવ દર્શાવે છે, એટલે ધ્વનેહે શબ્દ આવશે. 5મો પ્રશ્ન જોઈશું સાક્ષીભૂતેન મનુષ્યન સદૈવ કિમર્થમ પ્રયત્ન કરણીય. એટલે કે જે સાક્ષી બનેલા મનુષ્યએ હંમેશા શાનો પ્રયત્ન કરવો જોઈએ? તો બોધ પ્રાપ્તિ, જે આપણું ત્રીજું કાર્ય છે એ, કે હંમેશા બોધ પ્રાપ્તિ કરવી જોઈએ. 6થો પ્રશ્ન છે કહ પરસ્ય દુઃખેન દુઃખિત ભવિતુમ અર્હતિ. કોણ બીજાના દુઃખે દુઃખી થઈ શકે છે? તો એ કોણ આવશે? મનુષ્ય એકલો જ આ શક્તિ છે કે જે બીજાના દુઃખે દુઃખી થઈ શકે છે. 7મો પ્રશ્ન છે સાક્ષીભૂતસ્ય મનુષ્યસ્ય દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ. તો આપણે અત્યારે રિવાઇઝ કર્યું એમાં પ્રથમ કાર્ય છે દુઃખાનુભૂતિ, બીજું કાર્ય છે કર્તવ્ય નિર્વાહ અને ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્તિ. તો આપણને કયું કાર્ય માંગ્યું છે? દ્વિતીય. તો આવશે કર્તવ્યસ્ય નિર્વાહ. આગળ વધીશું. સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ છે. એક વાક્યમાં આપણે જવાબ લખવાનો છે. તો દુર્ઘટનાયા સાક્ષીનો કે ભવંતી, એટલે કે દુર્ઘટનાના સાક્ષીઓ કોણ બને છે? તો આપણે અહીં લખી શકીએ કે દુર્ઘટનાયા સાક્ષીનો 3 જણ બને છે. તો શું આવશે? પ્રસ્તરાદય જડ પદાર્થ, એટલે કે નિર્જીવ પદાર્થો, જડ પદાર્થ. ગવાદય પશવ અને મનુષ્ય. આ 3 જણા દુર્ઘટનાયા સાક્ષીના ભવંતી. બીજો પ્રશ્ન છે ઘટનાયા ઉત્થિતા ધ્વનેહે ભીતા પશવ કિમ કુર્વંતી. તો આખી લાઈન એઝ ઇટ ઇઝ લખીને પશવ સુધી કિમ કુર્વંતી. તો એ લોકો પશુઓ શું કરે છે ઘટનાથી જે અવાજ ઉત્પન્ન થાય છે એનાથી? તો ત્યાં આવશે ઘટના સ્થળાત દૂરે ધાવંતી. ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે. ત્રીજો પ્રશ્ન છે દુર્ઘટનાયા કારણમ કિમ ભવતી. દુર્ઘટનાનું કારણ શું છે? તો એમાં આવશે કસ્યચિત
જનસ્ય કસ્યચિત જનસ્ય ત્રુટિ ભવતી, કોઈક માણસની ભૂલ રહેલી હોય. અધઃ પ્રદત્તાનામ કૃદંત પ્રકાર લિખત. હવે અહીં જે શબ્દો આપ્યા છે એમાં આપણે કૃદંતના પ્રકાર લખવાના છે. તો આપણે કૃદંત શીખી ગયા છે. કેટલા કૃદંત શીખ્યા? 5. તો એમાં સૌથી પહેલો છે હેત્વર્થ કૃદંત. તેનો શું પ્રત્યય આવશે? તુમ પ્રત્યય. સંબંધક ભૂત કૃદંતમાં શું આવશે? ત્વા, ત્ય અને ય. વિંધ્યર્થ કૃદંતમાં શું આવશે? તવ્ય, અનિય, ઇયમ. અને કર્મણી ભૂત કૃદંતમાં ત પ્રત્યય આવશે. તો અહીં આપણે જોઈએ પ્રથમ જે શબ્દ છે ભૂત્વા, પાછળ પ્રત્યય કયો છે? ત્વા. તો ત્વા ત્યય કયા કૃદંતનું નામ આવશે? સંબંધક ભૂત કૃદંત. બરાબર છે. ચલો બીજું જોયું. સંગત્ય, પાછળ કયો પ્રત્યય છે? ત્ય. તો ત્વા ત્યય કયા પ્રકારનો આવશે? સંબંધક ભૂત કૃદંત. ત્રીજું જો કરણીય, તવ્ય, અનિય, ઇય. તો એ આવશે વિંધ્યર્થ કૃદંત. આપણે કૃદંતના જે પ્રત્યય છે એ યાદ રાખીશું. એવી જ રીતે છે દાતવ્યમ, તવ્ય, અનિય, ઇયમ. તો એ પણ આવશે વિંધ્યર્થ કૃદંત. પાંચમો છે ભવિતુમ. તો પાછળ કયો પ્રત્યય આવ્યો? તુમ. એટલે આવશે હેત્વર્થ કૃદંત. અને અહીં જુઓ પ્રાપ્તવ્યમ છે. પ્રાપ્તવ્યમ એટલે કે તવ્ય, અનિય, ઇયમ. તો અહીં આપણે જોઈ લઈએ કે કોઈ પણ જ્યારે કૃદંત ઓળખવાનો હોય કોઈ પણ શબ્દનો, તો એની પાછળના આપણે પ્રત્યય તૈયાર કરીશું. હવે જોઈએ સંધિ વિચ્છેદ. સંધિ વિચ્છેદમાં આપણે વિસર્ગ સંધિના નિયમો શીખી ગયા છે. બરાબર. વિસર્ગ સંધિના જે નિયમો શીખ્યા એના પ્રમાણે આપણે નિયમો પણ સમજતા જઈશું અને એક્ઝામ્પલ આધારિત આપણે એ કેવી રીતે સંધિ થશે એ પણ જોઈ લઈએ. મનુષ્યાશ્ચેતી. સર્વપ્રથમ તો જ્યારે શબ્દ વાંચીએ છીએ ત્યારે શબ્દને ધીરે ધીરે ઉચ્ચારણ કરીશું તો આપણને 2 શબ્દો કે 3 શબ્દો ચોક્કસ આપણને ખબર પડશે. મનુષ્યાશ્ચેતી. તો અહીં જુઓ ટી પ્રત્યય આવ્યો, આગળ માત્રા છે એટલે છેલ્લો શબ્દ બનશે માત્રાની ઈ થાય ઇતિ. હવે જ્યારે આવો ચ આવે તો વિસર્ગ સંધિનો નિયમ છે કે ચ છે એનો શ થઈ જાય છે એટલે ચ પ્લસ ઇતિ થયું અને આગળનો શબ્દ છે મનુષ્યાહા. તો અહીં જે વિસર્ગ છે એનો સ થઈને ચ એવો થાય છે. મનુષ્યાહા પ્લસ ચ પ્લસ ઇતિ. આ સંધિ છૂટી પડશે. ત્યાર પછી છે પ્રસ્તરાદેશ તુ. પ્લસ પછી તું આવતો હોય કે ત આવતો હોય વ્યંજન, તો જે વિસર્ગ છે પ્રસ્તરાદય, પ્રસ્તરાદય, તો વિસર્ગની શું થઈ જશે? જોડાશે બંને સસલાના સથી. તો અહીં જે સસલાનો સ છે એની જગ્યાએ વિસર્ગ થઈ જશે. ચલો અહીં જુઓ માનવોડપી. માનવો અપી. તો અહીં જે અવગ્રહ છે એટલે કે જે એસ જેવું લાગે છે તો ત્યાં જ્યાં આ રીતે એસ જેવો અવગ્રહ લાગે એનો આપણે અ કરી દેવાનો અપી અને આગળનો શબ્દ છે એને વિસર્ગ લાગશે માનવઃ પ્લસ અપી. તો બીજો પણ એ રીતે જુઓ નિર્વહંતો અપી છે એટલે પાછળ શું થશે? અપી. અને નિર્વહંતોમાં ઓકારાંત છે તો એનો વિસર્ગ થઈ જશે નિર્વહંત પ્લસ અપી. પશુરેવ. તો માત્રા છે એનો એવ થશે અને પશુનું થશે વિસર્ગ લાગશે ઋત્વ સંધિ છે પશુ પ્લસ એવ. યતોહી. જ્યારે પ્લસ પછી કોઈ પણ અ કે આ એવા સ્વરથી શબ્દ શરૂ ના થતો હોય, વ્યંજનથી થતો હોય અને આગળ ઓકારાંત હોય તો એનો થઈ જશે વિસર્ગ. આપણે નિયમ શીખ્યા જ છે. તો અહીંયા થશે યતઃ પ્લસ હિ. આ આપણી સંધિ મુક્ત થશે. હવે આગળનો પ્રશ્ન જોઈશું. રેખાંકિત પદાનામ સમાસ પ્રકાર લિખત. ખૂબ સરળ છે સમાસ પ્રકાર ઓળખવા. તો જુઓ પ્રથમ શબ્દ છે જડ પદાર્થ. હા, તો પદાર્થ એ ઉત્તર પદ છે અને પૂર્વ પદ છે જડ. તો જડ એટલે નિર્જીવ અને પદાર્થ એટલે પદાર્થ. તો એ મુખ્ય પદ પદાર્થ છે પણ કેવું છે? નિર્જીવ. એટલે કર્મધારય સમાસ આવશે. વિશેષણ આવ્યું કર્મધારય. કયો સમાસ આવશે? કર્મધારય. કેમ આવ્યું? તો કે પદાર્થની વિશેષતા દર્શાવવામાં આવેલી છે એટલે. નેક્સ્ટ જુઓ ઘટના સ્થળાત. ઘટનાના સ્થળેથી. તો નોની નુનાથી આવે જ્યારે વિગ્રહ થાય ઘટનાયા સ્થળાત, એ સંસ્કૃતમાં પણ વિગ્રહ થશે તો એનું થશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. કારણ કે ષષ્ઠી તત્પુરુષ ષષ્ઠી વિભક્તિના પ્રત્યયથી વિગ્રહ થાય છે એટલે ષષ્ઠી તત્પુરુષ થયું. દુર્ઘટનાગ્રસ્ત. દુર્ઘટનાથી ગ્રસ્ત. શાનાથી ઘવાયેલો છે? બરાબર. દુઃખે ન ગ્રસ્ત. દુર્ઘટનાગ્રસ્ત તો થી આવ્યો.
તો થી એટલે તૃતીય વિભક્તિ આવશે, તો તૃતીયા તત્પુરુષ સમાસ. આ રીતે એનો વિગ્રહ થઈ અને એનો આન્સર લખાશે. તો સૌપ્રથમ કર્મધારય, ષષ્ઠી તત્પુરુષ અને તૃતીયા તત્પુરુષ. હવે આપણે જોઈશું પ્રશ્ન વાક્યની રચના કરવાની છે. શબ્દો આપેલા છે, એનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન વાક્યની રચના કરીશું. તો પ્રથમ પ્રશ્ન છે, પશવઃ ધ્વનિઃ ભયમ અનુભવતી. પશુઓ અવાજથી ભય અનુભવે છે. પશુઓ શાનાથી ભય અનુભવે છે. જો આપણે ગુજરાતીમાં આ રીતે પ્રશ્ન બનાવી શકીએ તો શાનાથી આવ્યો, તો શાનાથીનું સંસ્કૃત આવશે કસ્માત. પંચમી વિભક્તિ, કારણ કે ધ્વનિ એ પંચમી વિભક્તિ છે, માત્રા અને વિસર્ગ ધ્વનિ કારાંત. તો અહીં આપણે પંચમી વિભક્તિથી થશે આન્સર. બીજું થશે મનુષ્ય હે, તો અહીં તો સિમ્પલ છે, એહે પ્રત્યય છે એટલે કેહેથી સિમ્પલ આવી જશે, સરખી વિભક્તિ જેવું છે, તો એ ખૂબ સરળ થઈ જશે. કેહે કર્તવ્યસ્ય નિર્વાહ કરણીયમ. ત્રીજું જુઓ, વિના કારણમ દુર્ઘટના ન ભવતી. દુર્ઘટના કારણ વગર શું થતું નથી, તો શું માટે કહ આવે, અથવા તો સ્ત્રીલિંગ છે, દુર્ઘટના આકારાંત છે એટલે અહીંયા કા શબ્દથી પ્રશ્ન બનશે. અને દુર્ઘટનાયા બોધમ પ્રાપ્તુમ અર્હામઃ. દુર્ઘટનાથી શું પ્રાપ્ત કરવું જોઈએ, બોધમ. તો કિમથી પ્રશ્ન આવશે, સેકન્ડ વિભક્તિ છે એટલે. દુર્ઘટનાયા કિમ પ્રાપ્તુમ અર્હામઃ. દુર્ઘટનાથી આપણે શું પ્રાપ્ત કરી શકીએ છીએ. સાતમો જે પ્રશ્ન છે ખૂબ જ મહત્વનો છે, આપણને અનુવાદમાં પૂછાય છે, પ્રશ્નપત્રમાં પણ. તો સંસ્કૃત અનુવાદ કરવાનો છે. આપણે આગળ સમજ્યા છે કે 3 વાક્ય સમજવાનું, વાક્ય કયા કાળમાં છે, વિભક્તિ કઈ છે, અને એકવચન છે કે બહુવચન એ જોઈ લેવાનું. તો કે નીચે શબ્દોનો પ્રયોગ કરવાનો છે. કારણ વિના દુર્ઘટના થતી નથી, આપણને અહીંયા ઉપર આપેલું જ છે. જુઓ, કારણ વિના દુર્ઘટના ન, ફક્ત ક્રિયાપદ જ ચેન્જ કરવાનો છે, ભવતી. કારણ કે થતી નથી એ વર્તમાન કાળનું રૂપ છે. વિના કારણમ, કારણ શબ્દને સેકન્ડ વિભક્તિ લાગશે. કારણમ વિના દુર્ઘટના ન ભવતી. તમે શબ્દો આડાવડી લખી શકો છો, સંસ્કૃતની આ વિશેષતા છે. અહીં બીજો પ્રશ્ન જુઓ, આપણા 3 કર્તવ્યો છે એટલે અસ શબ્દ આવ્યો, અને 3 આવ્યું એટલે બહુવચનનું રૂપ આવે તો અસનું થઈ જાય સંતિ, બહુવચનનું ક્રિયાપદ આવશે. બરાબર છે. પણ અહીં ધ્યાન રાખવાનું છે, જે મિત્રો ભૂલ થતી હોય છે કે અસ્મદનું ઘણીવાર વિદ્યાર્થીઓ અસ્મદ જ લખી દેતા હોય છે, પણ અહીં અસ્મદ સર્વનામનું યોગ્ય રૂપ મૂકવાનું છે. કઈ વિભક્તિ લાગશે અસ્મદ સર્વનામની, તો અહીંયા આપ્યું છે આપણા. તો અસ્મદ સર્વનામનું થશે આપણા માટે અસ્માકમ, આપણું, એના માટે શબ્દ આવે અસ્માકમ. કેટલા કર્તવ્યો છે, ત્રીણી, 3નું આવશે ત્રીણી. કર્તવ્ય શબ્દ છે તો ત્રીણી આવ્યું એટલે આવશે કર્તવ્યાની. બહુવચન છે તો કર્તવ્યને પણ બહુવચન લાગશે, અને સંતિ. આ મોસ્ટ આઈએમપી છે, કારણ કે આમાં ભૂલ થતી હોય છે, એટલે આ ખાસ તૈયાર કરવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ આપણે, બહુ સિમ્પલ છે. જો પથ્થરો અચેતન હોય છે એટલે વર્તમાન કાળમાં વાક્ય આવશે. પથ્થરો છે, પથ્થર નથી, પથ્થરો છે એટલે બહુવચન થયું, તો પ્રસ્તર શબ્દનું શું થશે, પ્રસ્તરાહા. જોજો બહુ સરળ છે, પ્રસ્તરાહા થયું. તો આપણે અચેતન શબ્દને પણ આપણે બહુવચન લગાડીએ, અચેતનાહા. જો આ 2 બહુવચનમાં આવ્યા શબ્દો, તો ભૂ શબ્દનું જે આપણે ક્રિયાપદ બનાવીશું એ પણ બહુવચનમાં આવશે, તો ભવંતી, કારણ કે વર્તમાન કાળ છે, તી તહ અંતિ, તો પ્રસ્તરાહા અચેતનાહા ભવંતી. આ રીતનું વાક્ય બનશે. એવી જ રીતે અહીંયા જુઓ, માણસો નથી આપ્યું, ફક્ત માણસ છે એટલે એક વચન આવશે, સુખ દુઃખનો અનુભવ કરે છે. કરે છે એટલે વર્તમાન કાળ આવશે, માનવઃ સુખમ ચ દુઃખમ અનુભવતી. કારણ કે માનવ એક વચનમાં છે એટલે આપણે ક્રિયાપદ એક વચનમાં લેવાનું છે. તો ક્રિયાપદમાં ખાસ ભૂલ થતી હોય છે, એ સાચવવાનું છે આપણે. ચલો પ્રશ્ન નંબર 8 જોઈએ કે માતૃભાષાયામ ઉત્તર લિખત. ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જ જવાબ લખવાના છે આપણે. દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે, તો આપણે જ્યારે સંસ્કૃત પ્રશ્નમાં જોયું એ પ્રમાણે જ ગુજરાતીમાં લખવાનું છે કે દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે નિર્જીવ પદાર્થો, ગાયો, પશુઓ વગેરે અને મનુષ્યો એ સાક્ષી બને છે. હવે આ જે 3 પ્રશ્નો છે ખૂબ જ મહત્ત્વના છે, મોસ્ટ આઈએમપી છે. કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે, તો આપણે લેશનના શરૂઆતમાં જોયું કે પશુઓ શું કરે છે, તો અકસ્માતનો અવાજ ઉત્પન્ન થાય ને એનાથી બીવે છે, દળીને ઘટના સ્થળેથી ભાગી જાય છે. તો એવા માણસો કે અકસ્માત જોઈ અને ઘટનાના સ્થળેથી જતા રહે છે, એમની ગણતરી પણ પશુમાં થાય છે. એટલે કે કોઈ બુદ્ધિશાળી માણસ જો ઘટના સ્થળથી દૂર ભાગી જાય તો એની ગણતરી પશુમાં થાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જુઓ, દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો કયા કયા છે. તો આપણે અહીં જો ગુજરાતીનો પ્રશ્ન ફક્ત 2 માર્ક્સનો હોય તો
તો આપણે ફક્ત 3 નામ લખીને એના 3 કાર્યોનો પોઈન્ટ લખીને આપણે ઇતિ કરી શકીશું, આન્સર લખી શકીશું. પણ જ્યારે આ પ્રશ્ન તુકનોંધમાં પૂછાય, ખાસ ધ્યાન રાખજો મિત્રો, તુકનોંધમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે મનુષ્યના સાક્ષી દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યના 3 કર્તવ્યો અથવા મનુષ્યના કર્તવ્યો, બરાબર, જે દુર્ઘટનાનો સાક્ષી બન્યો છે. તો આપણે બંને રીતે સમજી લઈએ. જો ગુજરાતીમાં પ્રશ્ન પૂછાય તો ફક્ત આપણે 3 કર્તવ્યો લખવાના છે કે દુર્ઘટનાના સાક્ષી બનેલ મનુષ્યના 3 કર્તવ્યો આ પ્રમાણે છે. એમાં પ્રથમ છે દુઃખની અનુભૂતિ, બરાબર છે, બીજું કર્તવ્યનો નિર્વાહ અને ત્રીજું બોધ પ્રાપ્તિ. જો આપણે ફક્ત ગુજરાતી પ્રશ્ન જવાબ લખીએ તો આટલામાં પતી જાય છે. પણ જો તુકનોંધ લખીએ છીએ તો આપણે આ રીતે પોઈન્ટ લખવાના છે અને પોઈન્ટ વાઇઝ અંદર થોડું ડિટેલમાં લખવું પડશે કે દુઃખની અનુભૂતિ. તુકનોંધ લખીશું તો દુઃખની અનુભૂતિ, પછી દુઃખની અનુભૂતિમાં આપણે પોઈન્ટ કરી દેવાના કે માણસ જ એવો છે કે સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે. જો માણસ અકસ્માતના ઘવાયેલા મનુષ્યને જોઈને દુઃખનો અનુભવ ન કરે તો એ પથ્થર છે. બીજો પોઈન્ટ લખીશું આપણે કર્તવ્યનો નિર્વાહ. તો એમાં લખવાનું પછી કર્તવ્યના નિર્વાહમાં 2-3 પોઈન્ટ કે ભાઈ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને જોઈને એને સૌપ્રથમ હોસ્પિટલમાં દાખલ કરવો, પછી એને લોહીની જરૂર હોય તો આપવી અને તેના પરિવારને જાણ કરવું. અને ત્રીજો પોઈન્ટ લખવાનો બોધ પ્રાપ્તિ. તો બોધ પ્રાપ્તિમાં શું થશે? સૌપ્રથમ લખવાનું કે અકસ્માતમાં કોઈ માણસની ભૂલ રહેલી છે જે આપણે નજરે જોયું છે, બરાબર, ભૂલ વગર અકસ્માત થતો નથી. તો આપણે શું બોધ લેવાનો છે કે આપણે પણ એ ભૂલ ન કરીએ એનો બોધ આપણે લેવાનો છે. તો એ તુકનોંધ રૂપે એવી રીતે લખી શકીશું. ચોથો પ્રશ્ન જુઓ, ખૂબ મહત્વનો એ પણ છે, કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે, શા માટે? બરાબર, પશુની ગણના અને પથ્થર બંનેનું આપણે લખવાનું અલગ આવે છે. તો એનો જવાબ આવશે કે દુર્ઘટનાના સાક્ષીરૂપ બનેલા માણસને કર્તવ્ય બજાવવા છતાં પણ એ દુઃખનો અનુભવ કરતો નથી કે બોધપાઠ ન લે તો એ પથ્થર જેવો છે. હવે પહેલો પ્રશ્ન તો એ છે કે પથ્થર ક્યારેય સુખ અને દુઃખનો અનુભવ કરતો નથી, અને કોઈ માણસ જો ઘવાયેલા વ્યક્તિને જોઈને દુઃખનો અનુભવ કરે નહીં તો એ પથ્થર જેવો જ છે, કારણ કે પથ્થર પણ ક્યારેય સુખ દુઃખનો અનુભવ કરી શકતો નથી. તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ અને સ્વાધ્યાય કમ્પ્લીટ લખવાનું રહેશે. અસ્તુ.